નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 4 સાદા સમીકરણ આ પ્રકરણના સ્વાધ્યાય 4.3 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। અહીંયા જુઓ, સ્વાધ્યાય 4.3 એમાં પ્રશ્ન નંબર 1 છે કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો। બરાબર, તો ખૂબ જ સરળ છે અને તમે આ અહીંયાથી શીખશો એટલે તમને સમીકરણ બનાવતા અને ઉકેલતા પણ આવડી જ જશે। તો જોઈએ, એ છે કે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે। તો આપણે લખીએ કે ધારો કે તે સંખ્યા, બરાબર, ધારો કે તે સંખ્યા x છે। ઓકે, x છે। તો હવે x ના 8 ગણા, બરાબર, એટલે સમીકરણ બનશે કે x ના 8 ગણા એટલે 8x વત્તા 4, બરાબર, 4 ઉમેરતા આપણને 60 મળે છે। આ આપણું સમીકરણ બની ગયું, 60 મળે છે, બરાબર, આ આપણું સમીકરણ બની ગયું। હવે આને ઉકેલીએ તો અહીંયા તેથી શું થઈ જશે, 8x બરાબર 60 વત્તા 4 જે છે બરાબરની બીજી બાજુ જશે તો એ ઓછા 4 થઈ જશે, બરાબર। તેથી 8x બરાબર 60 માંથી 4 જાય તો 56 રહે, બરાબર। તેથી x બરાબર શું થઈ જશે તો 56 ના છેદમાં 8, 8 જે ગુણાકારમાં છે એ બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય। આ બાબત આપણે શીખેલા છીએ। 8 7 56 થઈ જાય અને તેથી x બરાબર 7 જવાબ થાય, બરાબર। આપણને જે ઉકેલ મળે છે તે x બરાબર 7 છે। ઓકે, હવે આપણે બી જોઈએ તો બી માં છે કે સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે છે। સંખ્યાનો 1/5 ભાગ એમાંથી 4 બાદ કરવાના છે। તો ધારો કે લખીએ, ધારો કે તે સંખ્યા x છે, બરાબર। તમે કોઈ પણ ચલ લઈ શકો છો, અહીંયા મેં x લીધું છે, એનો 1/5 ભાગ એટલે એ થશે x ના છેદમાં 5, એમાંથી 4 બાદ કરવાના તો -4 ઇઝ ઇક્વલ ટુ 3, બરાબર। આ આપણું સમીકરણ બની ગયું। તો હવે તેથી આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ તો x ના છેદમાં 5 બરાબર શું થઈ જશે, આ 4 જે ઓછા છે એ બરાબરની બીજી બાજુ જાય તો એ વત્તા થઈ જશે, 3 વત્તા 4, બરાબર। તેથી x ના છેદમાં 5 બરાબર 3 ને 4 7 થઈ જાય અને તેથી x બરાબર જે 5 ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકારમાં જશે એટલે x બરાબર 7 ગુણ્યા 5 અને તેથી x બરાબર 7 પંચું 35। આ આપણો ઉકેલ છે, બરાબર। તો આ રીતે આપણે પરિસ્થિતિ મુજબ સમીકરણ બનાવ્યા અને એનો ઉકેલ મેળવ્યો। આગળ જોઈએ તો એમાં પણ સી છે। જુઓ કે જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે। ચાલો ધારો કે પહેલી તો સંખ્યા ધારી લઈશું, ધારો કે તે સંખ્યા કઈ છે, x છે, બરાબર। તો હવે એનો કોઈનો 3/4 ભાગ, બરાબર। x ના 3/4 એટલે 3x ના છેદમાં 4, એમાં 3 ઉમેરવાના છે વત્તા 3 તો મને 21 મળે છે। આ આપણું સમીકરણ બની ગયું। તેથી હવે 3x ના છેદમાં 4 બરાબર 21 ઓછા 3 થઈ જાય, બરાબર। તેથી 3x બરાબર 21 માંથી 3 જાય એટલે 18, તેથી x બરાબર થઈ જશે, બરાબર 3x ના છેદમાં 4 બરાબર 18। હવે 3x બરાબર 4 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો 18 ગુણ્યા
4 થશે. આને હમણાં એમને એમ રહેવા દઈએ, છેદ ઉડાડવામાં સરળતા રહે. આમ પણ તમે કરી શકો છો. તો x બરાબર થઈ જશે 18 ગુણ્યા 4 ના છેદમાં 3. 3 6 18 થાય અને તેથી આપણને ઉકેલ મળે છે x બરાબર 6 6 24. ઓકે, વેરી ગુડ. ચાલો, આ આપણો સી નો ઉકેલ છે. હવે ડી જોઈએ. તો ડી માં એમ છે કે ભાઈ જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું. બરાબર, તો અહીંયા લખીશું કે ધારો કે તે સંખ્યા x છે. ઓકે, તો હવે એમ કહે છે કે સંખ્યાના 2 ગણા એટલે એ થઈ જશે 2x. તેથી 2x એમાંથી 11 બાદ કરે તો -11, તો પરિણામ મને મળ્યું એટલે બરાબર 15. ઓકે, આ આપણું સમીકરણ બની ગયું. હવે આનો ઉકેલ મેળવીએ તો તેથી 2x બરાબર શું થઈ જશે 15 વત્તા 11, જે ઓછા 11 છે બરાબરની બીજી બાજુ જાય તો વત્તા 11 થાય. તેથી 2x બરાબર 26 થઈ જશે. બરાબર, અને તેથી x બરાબર 26 ના છેદમાં 2, 2 13 26 થાય અને તેથી આપણને ઉકેલ મળે છે x બરાબર 13. બરાબર, આ રીતે થાય છે. જો આને તમે સમીકરણ જે બનાવ્યું છે એમાં પણ મૂકી જુઓ તો તમને ખ્યાલ આવે કે તમે જે ઉકેલ મેળવ્યો તે સાચો છે કે નહીં. x ની કિંમત અહીંયા 13 મૂકીશું તો 13 દુ 26 થાય અને 26 માંથી 11 બાદ કરતા આપણને 15 મળે છે. માટે આપણો ઉકેલ સાચો છે. હવે આગળનો દાખલો જોઈએ. તો અહીંયા ઈ છે કે મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. બરાબર, તો આપણે લખીએ કે ધારો કે તે સંખ્યા કઈ છે x છે. બરાબર, હવે અહીંયા એ જે સમીકરણ બનાવવાનું છે જોઈએ, ખાસ ધ્યાન રાખજો. નોટબુકના 3 ગણા જે છે એટલે 3x થશે, એને 50 માંથી બાદ કર્યા છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એટલે 50 માંથી આપણે બાદ કરવાના છે. તેથી આપણે લખીશું અહીંયા 50 ઓછા નોટબુકના 3 ગણા એટલે 3x થઈ જાય, તો એને પરિણામ મળ્યું 8. ઓકે, ચાલો હવે શું થશે? તો અહીંયા x ને આપણે એકલા પડવાના સમીકરણના ઉકેલ માટે 50 ને પહેલા બીજી બાજુ લઈ જઈએ તો જુઓ -3x બરાબર 8 ઓછા 50. બરાબર, +50 છે ઓછા થઈ જાય. આ પણ કરી શકો અથવા તમે અહીંયા આ રીતે પણ કરી શકો કે ભાઈ 50 વત્તા 8 ને આ બાજુ લાવીએ તો -8 બરાબર ઓછા 3x જે છે બરાબરની બીજી બાજુ જાય તો વત્તા 3x થાય. આ રીતે પણ કરી શકો. બરાબર, બંને રીત સાચી જ છે. બરાબર, તો અહીંયા જોઈએ કે આ રીતે આપણે કરતા જુઓ અહીંયા માઇનસ જે આવશે એ પણ ઉડી જ જવાના છે, દૂર થઈ જશે. બરાબર, એટલે એ પણ ચિંતાનો વિષય નથી. પણ તમને યોગ્ય લાગે એ રીતે બંને રીત યુઝ કરી શકો છો. તો જુઓ અહીંયા પણ -3x બરાબર 50 માંથી 8 બાદ કરતા એ 42 થાય, પણ કેવા -42. બરાબર, તેથી હવે જો -1 અને અહીંયા પણ -1 સહગુણક છે. અહીંયા ગુણાકારમાં જે છે એ -3 જ આપણે આ બાજુ લઈ લઈએ તો x બરાબર થઈ જાય એ દૂર થઈ જશે. માટે આપણે અહીંયા લખીશું, જો -3 જે છે એ ગુણાકારમાં છે આખી સંખ્યા, એટલે એ અહીંયા જતા -42 ના છેદમાં -3 આ રીતે થશે. માઇનસ દૂર થઈ જાય અને અહીંયા છેદ 14 3 42 થાય. બરાબર, તો તેથી આપણને ઉકેલ મળે છે x બરાબર 14. કે આ રીતે. હવે f જોઈએ. તો f છે ઈલાએ એક સંખ્યા ધારી. બરાબર, આપણે લખી લઈએ કે ધારો કે તે સંખ્યા x
છે જો તે તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળશે. તો તેથી અહીંયા આપણે લખીએ કે એમાં 19 ઉમેરે છે x + 19 મળેલા સરવાળાને 5 વડે ભાગે તો આની નીચે 5 તો તેને 8 મળશે એટલે અહીંયા લખીશું 8. બરાબર, આ આપણું સમીકરણ બની ગયું. હવે તો વેરી ઈઝી, x + 19 આ જે ભાગાકારમાં 5 છે બરાબરની બીજી બાજુ જાય તો 8 × 5 થઈ જશે. બરાબર, તેથી x + 19 બરાબર 8 × 40 થઈ જાય. તેથી x બરાબર 40, આ +19 બીજી બાજુ લઈ જતા -19 થાય. બરાબર, તેથી x બરાબર થઈ જશે 40 માંથી 19 બાદ કરતા 21. તો આ આપણો ઉકેલ છે. હવે આગળ જોઈએ તો g છે કે અન્વર એક સંખ્યા ધારે છે. તો આપણે લખી લઈએ કે ધારો કે તે સંખ્યા x છે. બરાબર, તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે. હવે આના 5/2 ભાગ એટલે તેથી લખીશું આપણે 5x/2 એમાંથી 7 બાદ કરે છે તો તેને પરિણામ 23 મળે છે. આના બરાબર 23 થાય છે. વેરી સિમ્પલ. ચાલો, સમીકરણ બની ગયું છે. હવે 5x/2 બરાબર પહેલા 7 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે 23 + 7 થઈ જાય. તેથી 5x/2 બરાબર થઈ જશે 30. તેથી 5x બરાબર, હવે 2 ને દૂર કરીએ તો એ ગુણાકારમાં જશે 30 × 2. બરાબર, તેથી 5x બરાબર 60 થાય. ઓકે, અને તેથી x બરાબર 60/5 ગુણાકારમાં છે 5 એટલે x બરાબર થઈ જાય 12 × 5 = 60. ઓકે, x બરાબર થઈ જશે 12. આ આપણો જવાબ છે. આ પ્રશ્ન 1 માં આપણે પરિસ્થિતિ અનુસાર જે સમીકરણ રચ્યા છે અને એનો ઉકેલ પણ મેળવ્યો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 2 છે કે નીચેના સમીકરણો ઉકેલો. શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? આ પ્રકારના દાખલામાં આપણે જે શોધવાનું હોય એને જ આપણે ધારી લેવાનું. તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે જે શોધવાનું છે એને ધારીએ. સૌથી ઓછા ગુણ બરાબર x છે. બરાબર, તો હવે સમીકરણ રચીએ કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. માટે અહીંયા આપણે લખીશું કે સૌથી વધારે ગુણ બરાબર શું થઈ જશે? જે ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણા એટલે 2x + 7. અને અહીંયા કીધું છે કે જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી વધારે ગુણ કયા છે? આ છે 87. માટે આપણું સમીકરણ બની જાય 2x + 7 બરાબર 87. ઓકે, તો આપણે લખી શકીએ અહીંયા સમીકરણ ઉકેલીએ 2x બરાબર 87 ઓછા 7 થઈ જશે. તેથી 2x બરાબર 80 થાય અને તેથી x બરાબર 2 જે છે ભાગાકારમાં જશે 80/2. બરાબર, તો 2 40 થઈ જાય. માટે x બરાબર 40 થાય. કે તો અહીંયા લખી શકીએ કે ભાઈ સૌથી ઓછા ગુણ, તેથી સૌથી ઓછા ગુણ 40 હશે. ઓકે, ચાલો હવે આગળનો દાખલો જોઈએ. તો અહીંયા b છે કે
એક સમદ્વી બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે. શિરોકોણનું માપ 40 અંશ છે. તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? બરાબર, આધાર ખૂણાના માપ સરખા આપેલા છે માટે આપણે લખીએ કે ભાઈ ધારો કે એ આધાર ખૂણાનું માપ x છે. બરાબર, તો હવે યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય છે. બરાબર, અને શિરોકોણનું માપ અહીંયા આપેલું છે. શિરોકોણ બરાબર 40 અંશ છે. તો આની ઉપરથી આપણે લખી શકીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. અહીંયા લખીશું જ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. હવે જે આધાર ખૂણાનું માપ આપણે જે ધાર્યું છે x, એને જ આપણે લખીશું. તો ત્રણ ખૂણા કયા થશે? તેથી x વત્તા બીજો ખૂણો પણ, બંને આધાર ખૂણાના માપ સરખા છે માટે એ પણ x વત્તા ત્રીજો ખૂણો છે 40, એના બરાબર 180 થાય. ઓકે, આ સમીકરણ આપણું બની ગયું. x વત્તા x એટલે 2x વત્તા 40 બરાબર 180. ઓકે, હવે તો શું થઈ જશે? 2x બરાબર 180 ઓછા 40 થઈ જાય. તો તેથી 2x બરાબર 180 માંથી 40 બાદ કરતા 140 થાય. ઓકે, અને તેથી અહીંયા લખીશું, તેથી x બરાબર 140 ભાગ્યા 2, અને તેથી x બરાબર થઈ જશે 70. 140 થાય માટે અહીંયા આપણે લખીશું x બરાબર 70. તો આપણને જે જવાબ મળ્યો છે કે આધાર ખૂણાનું માપ x છે. બરાબર, તો અહીંયા લખીશું, તેથી આધાર ખૂણાનું માપ કેટલું છે? 70 અંશ છે. ઓકે, તો હવે આગળનો દાખલો જોઈએ. અહીંયા સી છે કે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે? હવે અહીંયા બંનેના રન શોધવાના છે. અહીંયા જુઓ કે કઈક માહિતી એવી આપી છે કે સચિનના રન જે છે એ રાહુલના રન કરતા 2 ગણા છે માટે આપણે રાહુલના રન ધારી લઈએ. તો અહીંયા લખીશું કે ધારો કે રાહુલના રન x છે. બરાબર, તો સચિનના રન કેટલા થશે? એના કરતા 2 ગણા. તેથી સચિનના રન 2x થાય. ઓકે, હવે એમ કે છે કે જો તેમના રન ભેગા કરવામાં આવે એટલે અહીંયા થશે, તેથી x પ્લસ 2x. બરાબર, ભેગા કર્યા છે તો તે રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. 2 સદી એટલે 200 રન થાય, એના કરતા 2 જેટલા ઓછા. બરાબર, તેથી અહીંયા શું થશે? x વત્તા 2x બરાબર 198 એમ થઈ જાય મિત્રો. બરાબર, તો તેથી x વત્તા 2x એટલે 3x બરાબર 198 થાય. હવે તેથી x બરાબર શું થઈ જશે? તો 198 ના છેદમાં 3. ઓકે, તો જુઓ 3 6 18, 1 વધ્યો 3 6 18 એટલે 66 રન થયા છે. તો અહીંયા આપણે લખીશું કે x એટલે કેટલા છે? x એટલે શું છે? રાહુલના રન. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે તેથી x બરાબર 66 મળ્યા. 66. ઓકે, તો આપણે લખીશું કે બંનેના રન કેટલા કર્યા હશે? તો કે રાહુલના રન બરાબર x બરાબર 66 છે. કે અને સચિનના રન
એ એનાથી કેટલા છે 2x છે 2x એના બરાબર 2 ગુણ્યા 66 તો એના બરાબર થઈ જશે 6 દુ 12 6 દુ 12 ને 13 132 ઓકે તો આટલા રંગ એ બંનેના છે હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 3 છે કે નીચેનાને ઉકેલો ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે લખોટી છે ઇરફાનની પાસે 37 લખોટી છે તો પરમિત પાસે કેટલી લખોટી હશે ઓકે ચાલો હવે અહીંયા ગણતરી માંડીએ તો જે શોધવાનું છે એને જ આપણે ધારીએ પરમિત પાસે કેટલી લખોટી હશે તો પરમિત પાસે ધારો કે x લખોટી છે બરાબર તો ઇરફાન પાસે તેથી ઇરફાન પાસે કેટલી હશે ઇરફાન પાસે એમ કે છે પરમિત પાસેની લખોટીના 5 ગણા બરાબર પરમિત પાસેની લખોટીના 5 ગણા એટલે 5x એના કરતા 7 વધારે તો વત્તા 7 આ થાય છે બરાબર હવે આ ઇરફાન પાસેની લખોટી આટલી લખોટી છે હવે અહીંયા પાછી એ પણ માહિતી આપી છે કે ઇરફાન પાસે 37 લખોટી છે મતલબ આના બરાબર 37 થાય તો તેથી લખીએ કે 5x વત્તા 7 બરાબર 37 બરાબર તેથી 5x બરાબર શું થઈ જશે 37 ઓછા 7 તેથી 5x બરાબર 30 થાય અને તેથી x બરાબર શું થઈ જશે 30/5 5 6 30 અહીંયા આપણે લખીશું કે તેથી x બરાબર 6 ઓકે આ શું આવ્યું તો પરમિત પાસેની લખોટી તેથી આપણે લખીશું કે પરમિત પાસે 6 લખોટી છે જુઓ તમે 6 ના 5 ગણા કરશો ઉકેલ મેળવીએ આપણે સાચો છે કે ખોટો 6 ના 5 ગણા 6 35 એના કરતા 7 વધારે એટલે 37 અને અહીંયા આપણને કહ્યું છે કે 37 લખોટી છે માટે આપણો ઉકેલ એકદમ સાચો છે ચાલો આગળ જોઈએ તો અહીંયા છે કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે ચાલો શોધીએ ખૂબ જ સરળ છે આપણે જે શોધવાનું છે એને ધારીએ કે ભાઈ લક્ષ્મીની ઉંમર ધારો કે x વર્ષ છે બરાબર તો એની પિતાની ઉંમર તેથી લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર શું થઈ જશે લક્ષ્મીની ઉંમરના 3 ગણા એટલે 3x એના કરતા 4 વધારે અને તો લક્ષ્મીની ઉંમર શોધવાની છે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે એ પણ કહ્યું છે એટલે અહીંયા આપણે 49 બરાબર આ લખીશું ઓકે તો અહીંયા લખીએ કે તેથી 3x વત્તા 4 બરાબર 49 તેથી 3x બરાબર શું થઈ જશે વેરી ગુડ 49 અને 4 ને બીજી બાજુ લઈ જઈએ તો ઓછા 4 તેથી 3x બરાબર થઈ જશે 49 માંથી 4 જાય એટલે 45 ઓકે અને તેથી x બરાબર 45/3 તેથી x બરાબર થઈ જશે 15 3 45 થાય તો x બરાબર 15 થઈ જાય કે આ x શું છે તો એ લક્ષ્મીની ઉંમર છે તેથી લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે ઓકે ચાલો હવે આગળનો દાખલો જોઈએ તો અહીંયા છે સુંદર ગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે હતી જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય
તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે? બરાબર, તો ચાલો આપણે ધારી લઈએ કે અહીંયા લખીએ, ધારો કે ફળોના છોડની સંખ્યા x છે. બરાબર, તો અહીંયા એમ કે છે કે કેટલાક છોડ ફળના છોડ હતા, ફળોના ના હોય, તેથી અહીંયા લખીએ કે તેથી ફળના ના હોય તેવા છોડની સંખ્યા બરાબર શું છે? તો ફળોના છોડની સંખ્યાના 3 ગણા એટલે 3x કરતા 2 વધારે એટલે +2. હવે એમ કે છે ફળોના ના હોય તેવા છોડની સંખ્યા 77 એટલે આ છે 77. તો અહીંયા આપણને સમીકરણ મળી ગયું કે 3x + 2 બરાબર 77. તેથી 3x બરાબર શું થઈ જશે? વેરી ગુડ, 77 ઓછા 2, તેથી 3x બરાબર 75. ઓકે, અને તેથી x બરાબર 75 ના છેદમાં 3, 25 3 75 થાય, છેદ ઉડાડતા 25 મળે, x બરાબર થઈ જશે 25. ઓકે, આ આપણો ઉકેલ છે. તો આપણે લખી શકીએ કે ભાઈ તો ફળોના છોડની સંખ્યા 25 છે. ઓકે, વેરી ગુડ. ચલો આપણે 3 પ્રશ્નોના બધા જ દાખલા ખૂબ જ સારી રીતે જોયા છે. હવે આગળ જોઈએ તો પ્રશ્ન 4 છે કે આ કોયડો ઉકેલો. એમ કે છે કે હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો, મારા 7 ગણા લો. તો આપણે અહીંયા લખી લઈએ કે ધારો કે તે સંખ્યા કઈ છે? x છે. હવે એમ કે છે કે મારા 7 ગણા લો એટલે 7x થઈ જાય, તેમાં 50 ઉમેરો એટલે +50. તેવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. તેવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. એટલે આપણે શું કરીશું કે અહીંયા +40 કરીશું ત્યારે આપણે તેવડી સદી એટલે 300 સુધી પહોંચી શકીએ. બરાબર, તો આ રીતે અહીંયા આ સમીકરણ બને છે. તો અહીંયા લખીશું કે તેથી 7x + 5 ને 4 9 90 બરાબર 300. બરાબર, તો એ સંખ્યા આપણે શોધવાની છે, માટે અહીંયા લખીશું 7x બરાબર 300 ઓછા 90. ઓકે, તો હવે તેથી થશે 7x બરાબર 300 માંથી 90 જાય એટલે 210. તેથી x બરાબર 210 ના છેદમાં 7, છેદ ઉડાડતા 30 + 7 210 થઈ જાય. તેથી x બરાબર 30. તો જે સંખ્યા આપણને પૂછે છે, જે કે છે એ 30 છે. બરાબર, તો મિત્રો આપણે આવી રીતે સ્વાધ્યાય 4.3 ના પ્રશ્ન 1 થી 4 ના બધા જ દાખલાનું ખૂબ જ સારી રીતે સમજ સાથે સોલ્યુશન મેળવ્યું છે. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.